સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની પરિણીતાના હૃદયના વાલ્વનું કરાયું સફળ ઓપરેશન। લાખોના ખર્ચે થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે। ત્યારે આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેવું લાભાર્થી સિજલબેન ભરવાડે જણાવ્યું હતું। સ્વાસ્થ્ય નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે। ત્યારે આથી જ દેશના નાગરિકોના આરોગ્ય સંપદાને સુરક્ષિત અને સુદૃઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે। સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરિકોને મોંઘી અને જટિલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્ય અને સરળતાથી મળી રહે છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના પ્રજાજનોને આરોગ્યની ઉત્તમ સગવડો અને સારવાર મળી રહે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની એક પરિણીતાના હૃદયના વાલ્વનું ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ મહારાષ્ટ્રના રહેવાસી એવા સિજલબેન ભરવાડને હૃદયના વાલ્વની બીમારી હતી। ત્યારે ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરીને પણ ઓપરેશન શક્ય ન બન્યું। ત્યારે આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી શિવસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મેળવીને ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું। સેજલબેનના સસરા મીરાભાઈ ભરવાડ જણાવે છે કે અમે મહારાષ્ટ્રમાં રહીને માલધારીનો વ્યવસાય કરીએ છીએ। મહારાષ્ટ્ર ભાવનગરમાં પણ ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું પણ ઓપરેશન થઈ શક્યું નહીં। ત્યારે અમે સુરેન્દ્રનગર આવ્યા અને શિવસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું। ત્યાંના ડૉક્ટરે અમને હૈયાધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ જશે તેવું કહેતા અમને રાહત મળી છે। ત્યારે 1 મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું। ત્યારે હાલ અમારા પુત્રવધૂની તબિયત સારી છે। સરકાર અને આયુષ્યમાન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી અને અમને ખૂબ જ સારી સારવાર અને સગવડ મળી છે। આ માટે હું મારો અને મારા પરિવારજનો ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ। ત્યારે સેજલબેને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને ખૂબ જ સારી સારવાર મળી છે। હોસ્પિટલના સ્ટાફ પણ સારી દરકાર લે છે અને લાખોના ખર્ચે થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે। ત્યારે આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ ધારક નાગરિકો દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈને કાર્ડ સાથે સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નિયત સારવાર વિના મૂલ્યે મેળવી શકે છે। આયુષ્યમાન ભારત PMJY હેઠળ આયુષ્યમાન કાર્ડ નિર્માણીએ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ, ગુજરાતમાં 266.3 લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 7.57 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે। મારું નામ મેલાભાઈ ભરવાડ છે। અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ, તે છતાં ત્યાંથી ઓપરેશન કરવા માટે અમે અહીં આવ્યા હતા। અમારા ત્યાં કણે પેશન્ટ છે સેજલબેન ભરવાડ, મારા દીકરાના બહુ થતા હતા। અમે ભાવનગર, અમદાવાદ બધે ફરીને આવ્યા, પણ સાહેબે અહીંયા અમને આપેલું, અમે 1 મહિના પહેલાં પણ આવેલા, એમને અમને ટાઈમ આપ્યો હતો કે અમે તમને તમારું જરૂર કરી આપશું અહીં કણે, અને એ લોકોએ કરી આપ્યું। અમને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો। અને અમે ભાવનગરે જઈને આવ્યા હતા, બધે જઈને આવ્યા, પણ અહીં કણે જે સાહેબનું જે હતું અમને કામકાજ બહુ, અમે રાતે તાત્કાળમાં આવ્યા હતા એમરજન્સીમાં, તો એમને તાત્કાળ સેવા આપી અમને। અને આવા ડૉક્ટરોની ખૂબ ખૂબ જરૂર છે અહીં કણે। આપણે શિવસા હોસ્પિટલનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું। અને સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના જે ડૉક્ટર સર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। એવા ડૉક્ટરો હોવા જરૂરી છે અહીં કણે, કારણ આટલા આઈડી એરિયામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ એવા ડૉક્ટરે અમને કીધું હતું કે તમે કોઈ ટેન્શન ન લેશો, અમે બધું કરી આપશું, અને એમને કરી આપ્યું હતું એ પ્રમાણે। અને ખૂબ જરૂરી છે, તમ તારે કોઈ વાંધો નથી, સેવા બહુ સારી છે, બરાબર, અમને તો ગમ્યું અહીં કણે। બીજી વાત કે એમને ઠેઠ મહારાષ્ટ્રની અંદર રહેતા હતા, ત્યાં કણે માલઢોરો અમે માલધારી, અને ત્યાંથી અમે ન્યાય જિલ્લામાં ફરી આવ્યા હતા, પણ ન્યાય અમને કોઈ ટ્રીટમેન્ટ ન મળે છે, એટલે અમને અહીંનું એડ્રેસ મળ્યું એટલે અમે અહીં આવ્યા, અને સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું। અમારું આયુષ્યમાન કાર્ડની અંદર અમારી મફત સરકાર દ્વારા સેવામાં કામ થઈ રહ્યું છે, એ માટે હું સરકારનો પણ આભારી છું અને હોસ્પિટલનો પણ। મારું નામ ભરવાડ સેજલ છે।
મારા પપ્પાનું નામ રાજાભાઈ છે. હું શિવસા હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને મારું ઓપરેશન સક્સેસ છું. એમનો ખૂબ ખૂબ આભાર અને સ્ટાફગણનો, સરનો, બધાનો ખૂબ ખૂબ આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.